નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વળાવી બા આવી 509માં આપણે બે કવિતાઓ જોઈ લીધી. હું અંતરિયાળે છું અને બીજી આણું. આજે આપણે જોવાના છે મધુર નમણા ચહેરા. ઉષ્ણસનું સોનેટ પ્રકારનું કાવ્ય છે. તો તેની પ્રસ્તાવના વિશે જોઈએ તો ઉમાશંકર જોશી પોતાના સોનેટ વિશે કહે છે કે સોનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામન સ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે. સોનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામન સ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે. આમ ઉષ્ણસે ઘણા બધા સુંદર સોનેટો આપ્યા છે. ઈયતા અને ગુણવત્તાને ધ્યાનમાં લઈને તો એમના સોનેટો આપણને વિસ્મિત કરે તેવા છે. ઈયતા અને ગુણવત્તાની ધ્યાનમાં ઉષ્ણસના સોનેટો ખૂબ જ આકર્ષિત છે. એમણે સોનેટ માળાઓ પણ આપી છે. એમના સોનેટોમાં કલ્પનાના વિશિષ્ટ ઉન્મેષો હોય છે. એમણે સમયના દીર્ઘ પટ પર સોનેટની સરવાણી વહાવી છે. એમના સોનેટોમાં આગવી પ્રેમ ભાવના હોય છે. આ ભાવનાનું મધુર નમણા ચહેરામાં તેઓ પ્રતીત કરે છે. મધુર નમણા ચહેરામાં પ્રેમ ભાવની પ્રતીતિ વ્યક્ત થાય છે. તો તેમાં તેઓ કહે છે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને તેજની જેમ જ મારે મન પ્રીત સૃજનની સૃષ્ટિ ધાતુ બની છે. એટલે કે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને તેજ, આ પાંચ જે વાયુ છે અને જે મન છે, મનની પ્રીત એ સૃજનની છઠ્ઠી ધાતુ બની છે. તે ખરું, પરંતુ કે શૌર્યમાં તો કશી સમજ વિના સ્ત્રી પુરુષના વિજાતીય આકર્ષણના બીજ વૃત્તિઓ, આવેગો, સામૂહિક ખ્યાલો રૂપે જ અનુભવાયા હશે. 18ની ઉંમરે જ લગ્ન, પરિણામે લાકડીના દોરને મુક્ત વિહારમાં મર્યાદાની પાળ આવી અને પ્રણય સંવેદનાની અભિવ્યક્તિમાં બંધાયેલા જીવની ખેંચમતાણની વ્યથા અવતરી. એટલે કે 18ની ઉંમરે લગ્ન અને લાકડીના દોરને મુક્ત વિહારના મર્યાદાની પાળ આવી. પ્રણયનું અદમ્ય ખેંચાણ પણ અપ્રાપ્તિ વેદના એ જ પ્રાપ્તિ. વેદના એ જ પ્રાપ્તિ ગણાવે છે. ઉગ્ર આવેગો, આર્દ્રતાના ધમસાણ પીને હું એનો એ. પાત્રો બદલતા ગયા, એમાં રીબાવું, રહેસાવું એ સિવાય અન્ય ઉગારો નહોતો. પ્રણય, વૈફલ્ય એ રેખાઓને મધુર નમણા ચહેરાઓની પ્રણય કવિતા સફળ બની. આમાં કવિ મધુર નમણા ચહેરાની પ્રસ્તાવનામાં કહે છે. હવે જોઈએ મધુર નમણા ચહેરા. મધુર નમણા ચહેરા 14 પંક્તિનું આ સોનેટ કાવ્ય હરિણી છંદમાં લખાયેલું છે. તો જોજો, આ સોનેટનો છંદ છે હરિણી. સત્તર અક્ષર. આ કાવ્ય કવિએ લખ્યું 28મી માર્ચ 1961. 28 માર્ચ
1961મો મધુર નમણા ચહેરા સોનેટ લખ્યું. આ કાવ્યમાં કવિએ ચહેરાના કેફને વર્ણ્યો છે. મધુર નમણા ચહેરામાં કવિએ કેફને વર્ણવ્યો છે. તો જોઈએ, મધુર નમણા ચહેરાઓની હવામહી પ્યાલીઓ, ગગન કરી દે કેફે, રાતું કસુંબલ આંસવે. એટલે કે હવામાં જાણી મધુર ચહેરાઓની પ્યાલીઓ છે, જેનાથી આકાશ કસુંબલ અને આસવથી રાતું બની જાય છે. હવામાં જાણી મધુર ચહેરાઓની પ્યાલીઓ છે, તેમ આકાશ કસુંબલ અને આસવથી રાતું બની જાય છે. આ પ્યાલીઓની નયન પીવા માટે હોઠ માંડે છે. નયન હજી તો હોઠે માંડે, પીધોય ન ઘૂંટડો, નજર ખુદ ત્યો મારી પીવા જશી મદિરા બની. એટલે કે આ પ્યાલીઓ જે છે તેને નયન પીવા માટે હોઠ માંડે છે અને હજુ તો એક ઘૂંટડોય પીતો નથી અને નજરને આસવનો કેફ ચડે છે. કવિ કહે છે કે આ નયન છે તે પ્યાલીઓની પીવા હોઠ માંડે છે અને એ ઘૂંટડોય પીધો નથી હજુ અને નજરને આસવનો કેફ ચડે છે. નજર આગળ જોઈએ, જતી લથડતી ધોરી રસ્તે, પતંગ શી ફૂલ પે, વદન વદને ઉડે, બેસે પીએ મધુ ચીકણી. એટલે કે નજર ધોરી રસ્તે લથડિયા ખાય છે. જે અસલ રસ્તો હોય છે, મેન રસ્તો હોય છે, તે રસ્તે નજર રથડિયા ખાય છે અને ફૂલો પર પતંગિયાની માફક બેસે છે. એટલે કે જો ફૂલ હોય તો એકધારી નજર બેસી જાય છે. નજર વદને વદને ઉડે છે. વદન એટલે ચહેરો. એટલે કે નજર વદને વદને ઉડે છે, બેસે છે અને ચીકણી મધુ પીએ છે. આ મધુ પીવાની વાત કરી છે કે નજર ચહેરે ચહેરે ઉડીને બેસે છે અને ચીકણી મધુ પીએ છે. નજર અસભ્ય ઊંઘેટી બનીને મધુ ઢીચે જ જાય છે. નજર અસભ્ય ઊંઘેટી બનીને મધુ ઢીચે જ જાય છે. આથી કવિ કેટલી વખત મારે જેને ઉડાડવી પડે છે તેવું વાત કરે છે. ઘણીએ વખતે મારે એને ઉડાડવી રે પડે, નયન મીંચીને ઢીંચે જતી અસભ્ય ઊંઘેટીને. એટલે કે ઊંઘેટી બનીને મધુ ઢીંચે જ જાય છે નજર. ઘણીક વાર પોતાને તેને ઉડાડવી પડે છે. મધુર નમણા ચહેરાઓનો ભવો ભવનો ઋણી. મધુર નમણા ચહેરાઓનો ભવો ભવનો ઋણી, મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમજે હસ્યા, નયન ઉતરે ઊંડે અતીત વિષય તો, મધુર નમણા ચહેરાઓના દીપે પથ ઉજળો. એ કવિને આ મધુર નમણા ચહેરાઓને ગમે છે. કવિને મધુર નમણા ચહેરાઓ ગમે છે. જોઈ લેજો કાવ્ય. કવિને મધુર નમણા ચહેરાઓ ગમે છે અને એમના ભવોભવના ઋણી બની ગયા છે. કવિ આ ચહેરાઓના ભવોભવના ઋણી બની ગયેલા ગણાવે છે. એમના જીવનપથ પર છાયાદ્રુમો છે. મુજે જીવનના પંથે છાયાદ્રુમો સમજે હસ્યા. એટલે કે જીવનપથ પર છાયાદ્રુમો છે. જ્યારે એ અતીત વિશે વિચારે છે, કવિ જ્યારે અતીત વિશે વિચારે છે ત્યારે પણ એમને સમગ્ર પથ મધુર નમણા ચહેરાઓથી ઉજળો લાગે છે. બધા લોકો જ્યારે અતીતને યાદ કરે, અતીતને વિચારે ત્યારે અલગ જ વિચારમાં ખોવાઈ જાય છે. જ્યારે કવિ પોતાની વાત કરે છે કે જ્યારે હું અતીતને વિચારું છું ત્યારે પણ સમગ્ર પથ પર મધુર નમણા ચહેરાઓ દીપથી
ઉજળે છે, ઝળહળી ઉઠે છે. નયન જીવન બગાડે કાંટામાં છો, છુંદાય પડી, મધુર નમણા ચહેરાથી તો ખસે જ ન આંખડી. એટલે કવિ આ છેલ્લી બે પંક્તિઓમાં કહ્યું છે કે જીવન વગડામાં કંટકોમાં પડીને ભલે પગે કંટકો વાગે, કાંટા વાગે. એ જીવનના વગડામાં, જીવનને એક વગડો કહ્યો છે કે વન વગડો નથી પણ મન પણ વગડો છે. ત્યારે આ વાક્ય ઉષ્ણસ બોલે છે ત્યારે તેઓ જીવનને વગડો કહે છે. તે બોલે છે કે જીવનના વગડામાં કંટકો પડીને ભલે પગે કંટકો વાગ્યા કરે, પરંતુ આંખ તો મધુર નમણા ચહેરા ઉપરથી ખસવાની જ નથી. એટલે કે જીવનરૂપી વગડામાં ભલે કે કંટકો વાગે, પરંતુ આ નજર મધુર નમણા ચહેરા ઉપરથી જરાય ખસવાની નથી. એટલે આ કાવ્યમાં કવિએ આ મધુર નમણા ચહેરા છે તેમનું આકર્ષણ વ્યક્ત કર્યું છે. 14 પંક્તિનું નાનકડું કાવ્ય છે, તેમાં કવિ ઘણું બધું કહી દીધું છે કે મધુર નમણા ચહેરા કઈ રીતે તેમની નજર આગળથી જતા નથી. આ મધુર નમણા ચહેરાઓની ઝંખનાને કવિએ મધુર વાણીમાં રજૂ કરી છે. તો ફરી જોઈ લો. મધુર નમણા ચહેરાઓની હવામહી પ્યાલીઓ, ગગન કરી દે કેફે રાતો કસુંબલ આસવે. એટલે કે હવામાં જાણે મધુર ચહેરાઓની પ્યાલીઓ છે. વાતાવરણ, હવા, એમાં મધુર ચહેરાઓ કવિને નજરે પડે છે. અને આકાશમાં જોવે છે જ્યારે તે આકાશ કસુંબલ અને આસવથી રાતું બની જાય છે. જ્યારે કવિની નજર જો પડે છે તો તેમને બધે મધુર નમણા ચહેરા જોવા મળે છે. આ પ્યાલીઓને નયન પીવા હોઠ માંડે છે. એટલે કે આ મધુર ચહેરાઓની જે પ્યાલીઓ છે હવામાં, એને તેની નજરો, કવિની નજરો પીવા હોઠ માંડે છે. અને તે હજુ એક ઘૂંટડોય પીધો નથી, તો નજરને આંસુનો કેફ ચડે છે. આમાં કાવ્યમાં કવિ કેફને વર્ણવે છે, કેફને. ત્યારે જ નજરને આંસુનો કેફ ચડે છે. હવે નજર ધોરી રસ્તે લથડિયા ખાય છે અને ફૂલો પર પતંગિયાની માફક બેસે છે. એટલે કે જ્યારે રસ્તે જઈએ ત્યારે આ નજર લથડિયા ખાય છે. આ સમગ્ર કાવ્યમાં નજરની વાત કરી છે. નજરને કેફ ચડે છે. ધોરી રસ્તે નજર લથડિયા ખાય છે અને ફૂલો પર પતંગિયાની માફક બેસી જાય છે. નજર ચહેરે ચહેરે ઉડે છે અને બેસે છે અને ચીકણી મધુ પીએ છે. આમ નજર અસભ્ય ઊંઘેટી બનીને મધુ ઢીંચે જ જાય છે. એટલે કે મધુ પીધે જ જાય છે. નજર ઊંઘેટી બનીને. આથી કવિ પોતાને આ કાવ્યમાં જણાવે છે કે મારે કેટલીક વખત પોતે તેને ઉઠાડવી પડે છે. નજર કેટલીક વખત મધુ ઢીંચી જાય છે, તેથી કેટલીક વખત મારે તેને ઉઠાડવી પડે છે. પોતે તે કબૂલ કરે છે. કવિને આ મધુર નમણા ચહેરા ગમે છે અને એમના ભવના ઋણી બની જાય છે. પોતે ભવના ઋણી બની જાય છે. તેમના જીવન પંથ પર છાયાદ્રુમો છે. જ્યારે અતીત વિશે વિચારે છે ત્યારે પણ એમને સમગ્ર પદ મધુર નમણા ચહેરાઓથી ઉજળો દેખાય છે. કે જ્યારે તે અતીતને વિચારે છે પોતે, ત્યારે તેમને બધા ચહેરાઓ દીપથી ઉજળા બનીને દેખાય છે. ત્યારે છેલ્લી બે પંક્તિઓમાં કહે છે કવિ કે જીવનના વગડામાં કંટકો પડીને ભલે કંટકો વાગે.
પરંતુ આંખ તો મધુર નમણા ચહેરાઓને જોશે, તેના ચહેરા ઉપરથી ખસવા તૈયાર નથી. આમ મધુર નમણા ચહેરાઓ માટે કવિ આકર્ષણ વ્યક્ત કરે છે. આમ આગળ જોઈએ. આ મધુર નમણા ચહેરાઓ કવિની જીવન પ્રેરણાને બળ પૂરે છે. આવા ચહેરાઓમાં રેખા રંગરૂપ મળીને નાયિકા કવિની પ્રિયતમા બને છે. ચહેરાઓના રેખારંગ મળીને નાયિકા કવિની પ્રિયતમા બને છે. કવિ આવા ચહેરાઓનો સહારો ચાલી જતા વ્યગ્રને વિહવળ થઈ જાય છે અને પોતે ઝંખેલી પ્રિયાને એના પ્રેમને રૂપને પામવા મથતો આ ચહેરાઓને કવિ શોધ્યા કરે છે. એમાં પ્રિયાની રંગરેખ મળે તો ચાહ્યા કરે છે અને તેનો ભાવ વ્યક્ત કરે છે. આમ આ કવિતામાં ઉષ્ણસની ચહેરા પ્રીતિ કવિ વર્ણવે છે અને આ કાવ્ય આસ્વાદ્ય રીતે ઉપસી આવે છે. આમાં પ્રેમ કવિતાનું એક નવું રૂપ પ્રગટાવે છે મધુર નમણા ચહેરામાં. અને હવે આગળનું કાવ્ય મોક્ષ. ચોથા નંબરનું કાવ્ય છે મોક્ષ. મોક્ષ કાવ્ય શિખરણી છંદમાં રચાયેલું છે. શિખરણી છંદમાં રચાયેલું મોક્ષ કાવ્ય. તો આ પણ એક સોનેટ છે ઉષ્ણસનું. તો તેમાં જોઈએ તો તેમાં કવિ કહે છે કે કવિતા ભલે લોકગમ્ય ન બને પણ તદવિધ ભોગ્ય તો બનવી જ જોઈએ. કે કવિતા ભલે લોકગમ્ય ન બને પણ તદવિધ ભોગ્ય તો બનવી જ જોઈએ. એમની કવિતામાં પરંપરા સાથે અનુસંધાન પણ જોવા મળે છે અને તેમની આગવી અભિવ્યક્તિ પ્રગટ થાય છે. તેમના વિશે પ્રમોદકુમાર પટેલ પણ થોડા ઘણું લખે છે. પ્રમોદકુમાર પટેલ લખે છે કે ઉષ્ણસની કવિતા જો કે પરંપરામાં કુંઠિત થઈ નથી પણ પરંપરાના પ્રાણપદ અને પોષક તત્વોને આત્મસાત કરીને વિકસતી રહી છે. નિજી સંવેદનશીલતાના જીવંત બળવાન સ્પર્શ એમાં તેમનું પિતૃસત્વ ઉઘડતું રહ્યું છે. આ પ્રમોદકુમાર પટેલ ઉષ્ણસ વિશે લખે છે. તો મોક્ષ કાવ્ય શિખરણી છંદમાં રચાયેલું છે. તે 1/4/1962 કાવ્ય લખાયું છે. 1 એપ્રિલ 1962 કાવ્યની રચના થઈ છે. તો જોઈએ કવિતા મોક્ષ. ગમ્યા તે ચહેરાઓ ઉપર નયનો નીડ રચતા અશી ચહેરે ચહેરે મુજ જીવનયાત્રા વિકસતી. એકેકા પે આંખો ઠલવાઈ જતો લાગણી ઘટ. જોઈ લેજો. એકેકા પે આંખો ઠલવાઈ જતો લાગણી ઘટ કે અહીંથી ના જાને અતલ અમીના કોક કૂપથી. ભરાઈ આવે જો ઉપર ઘટ પાછો છલકાતો તદા સામે ચહેરો પણ અવર તૈયાર વળીકો. ભરાતો ઠલવાતો
મુજ હૃદયનો રેંટ ફરતો, જતો લૂંટવાતો વદને વદને જન્મ સતકો. તણી ભેગી પ્રીતિ અશવિધ હું જન્મ ખૂટવતો, બને કે આ જન્મે જવું હું ભાવના ચક્રથી છૂટી. ભવના ચક્રથી છૂટી. ચહ્યા ચહેરાઓની ગણતરીથી માપું મુજ ગતિ, નથી મારે વાટે અવર વળીકો મોક્ષની રીતિ. મુમુક્ષુ તો મારા હૃદય, ચલ આ પંથ વહીએ, મળ્યા જે બે ચહેરા અધિક, અહીં તે ચાહી લહીએ. તો ઉષ્ણસના કાવ્યને મધુર નમણા ચહેરાઓની ઝંખના કરી છે. આ મોક્ષ નામના કાવ્યમાં આગળ આપણે જોઈ ગયા મધુર નમણા ચહેરાઓ, તેની ઝંખના કરી છે. ચહેરાઓ પ્રત્યેથી આકર્ષણ, અદમ્ય આકર્ષણ અનુભવે છે. આ કાવ્યમાં કવિ પ્રણય ભાવનાને વ્યક્ત કરે છે. તો જોઈએ, ગમ્યા તે ચહેરાઓ ઉપર નયનો નીડ રચતા, અશી ચહેરે ચહેરે મુજ જીવન યાત્રા વિકસતી. એટલે કે જે ચહેરાઓ, જે મધુર ચહેરાઓ કાવ્યમાં જે નાયકને ગમી જાય છે, મધુર નમણા ચહેરાઓ કાવ્યના નાયકને ગમી જાય છે, તે ચહેરા પર એના નયનો માળો બાંધે છે. એટલે કે તેના ઉપર એક નજર તેના ઉપર ઠેરી જાય છે, નયનો માળો બાંધે છે. એટલે કે ચોથી નયનો જરા પણ હટતા નથી આ મધુર નમણા ચહેરા ઉપરથી. આ ચહેરાઓમાં નાયકની જીવન યાત્રા વિકસે છે. આ ચહેરાઓમાં નાયકની જીવન યાત્રા વિકસે છે. એકેકા પે આંખો ઠલવાઈ જતો લાગણી ગંઠ, ક્યાંયથી ના જાણે અતલ અમીના કોક કૂપથી. એટલે કે લાગણીનો ઘડો ભરાયેલો છે, તે આવા ચહેરા ઉપર ઠલવાઈ જાય છે. નાયકનો લાગણીનો જે ઘડો ભરાયેલો છે તે મધુર નમણા ચહેરાઓ દેખાય તો ઠલવાઈ જાય છે. બધી લાગણીઓ તેના ઉપર ઉપસી આવે છે. અને કોઈક કતલ અમીના કૂપથી એ ઘડો ભરાઈ જાય છે. પાછો કોઈક અતલ અમીના કૂપથી આ ઘડો ભરાઈ જાય છે. આવું કવિ કહે છે. ભરાતો ઠલવાતો મુજ હૃદયનો રેંટ ફરતો, જતો લૂંટવતો વદને વદને જન્મ સતકો. એટલે કે આ ઘડો કૂપમાંથી ભરાઈને પાછો ઉપર આવે છે. ઘડો ફરીથી ભરાઈ જાય છે અતલ અમીના કૂપથી, અને લાગણીઓના ચહેરા ઉપર, જે મધુર લાગણીઓના ચહેરા ઉપર છલકાતો જાય છે. લાગણીનો ગઠ ભરાઈ જતો પાછો કોઈ નવો ચહેરો મળે છે. ફરીથી આ લાગણીનો જે ઘડો છે પાછો ભરાઈ જાય છે, ત્યારે ફરીથી કોઈ નવો ચહેરો મળે છે. ફરીથી આ લાગણીનો ઘડો તેના ઉપર ઠલવાઈ જાય છે. આમ કાવ્યનાયકનું હૃદયનો રેંટ તો ભરાઈને ઠલવાયા કરે છે. આ રીતે આ ચક્ર ફરે છે. ઘડો ઠલવાતો રહે છે, ભરાતો રહે છે. ચહેરાઓ પર જીવન લૂંટવ્યા કરે છે. કવિ આમ ચહેરાઓ પર જીવન લૂંટવ્યા કરે છે. એને જન્મ શતકો તણી ભેગી કરેલી પ્રીતે લૂંટાવે છે. તણી ભેગી પ્રીત અશ્વિધ હું જન્મ ખૂટવતો, બને કે આ જન્મે જવું ભવના ચક્રથી છૂટી. એટલે કે જન્મ શતકો તણી ભેગી કરેલી પ્રીતે લૂંટવે છે. અને નાયકને એમ થાય છે કે હું આ ભવના ચક્રથી છૂટી જાઉં, મોક્ષ પામું. આ મધુર નમણા ચહેરાઓ જોઈ અને આ ભવના ચક્રથી છૂટી જાઉં અને મોક્ષ પામું. અને ચાહેલા ચહેરાઓની તે ગણતરી કરે છે.
આમ તે પોતાની ગતિ માપે છે. ચાહ્યા ચહેરાઓની ગણતરીથી માપું મુજ ગતિ, નથી મારે માટે અવરવળી કો મોક્ષની રીતિ. ચાહેલા ચહેરાઓની કવિ નાયક ગણતરી કરે છે અને પોતાની ગતિ માપે છે. આ રીતે કવિ મોક્ષ મેળવવા માગે છે, કારણ કે મોક્ષની બીજી કોઈ રીત નથી મારે માટે મોક્ષની અલગ રીતિ, કે મોક્ષની બીજી કોઈ રીત નથી. મુમુક્ષુ તો મારા હૃદય, ચલ આ પંથ વહીએ, મળ્યા જે બે ચહેરા અધિક, અહીં તે ચાહી લઈએ. કે આ નાનું અમથું જીવન છે, તેમાં જે પણ 2-3 ચહેરાઓ મળે છે, મધુર નામના ચહેરાઓ, તેને કવિ ચાહી લેવા જણાવે છે. તે પોતાના હૃદયને સમજાવે છે. હૃદયને તેઓ મુમુક્ષુ કહે છે. મુમુક્ષુ મારા હૃદય, તેના હૃદયને કવિ મુમુક્ષુ કહે છે કે ચાલ આજ એ જ પંથ જઈએ, અહીં જે 2 ચહેરા વધારે મળ્યા તેને ચાહી લઈએ. કે જે મધુર નામના ચહેરાઓ રોજ મળે છે, તે આ પંથે જઈએ અને આ મધુર નામના ચહેરાઓને ચાહી લઈએ અને પછી મોક્ષ પામીએ, કારણ કે બીજું કોઈ રીત મોક્ષ પામવાની હતી નહીં. આમ કવિ મધુર નામના ચહેરાઓ જોઈએ છે અને તેના ઉપર લાગણીનો ગળો ઠલવે છે. આમ તેઓ મોક્ષની આ રીતે તેઓ વર્ણન કરે છે. આમ મધુર નામના ચહેરાઓની કવિને એક વળગણ વળગ્યું હોય તેવું જણાવે છે. આ મોક્ષ નામનું સોનેટ મધુર ચહેરાઓ માટે પ્રીતિને મધુર વાણીમાં રજૂ કરે છે. આમ નાયક લાગણીથી છલકાઈ ઉઠે છે અને મધુર નામના ચહેરા ઉપર કાવ્ય નાયકની નજર માળો બાંધે છે, એટલે કે તેના ઉપર ઠહેરી જાય છે. એના લાગણી ઘટને ઠલવતો રહે છે ને અતલ અમીના એની લાગણીઓની ભરાતી રહે છે. એટલે કે જ્યારે મધુર નામના ચહેરા કવિને દેખાય છે, ત્યારે ત્યાં લાગણીઓનો કૂપ તેના ઉપર ઠલવે છે અને ફરીથી તે અતલ અમીના કૂપથી એ લાગણીઓ ભરાતી રહે છે. આમ એ જ રીતે એ ચહેરાઓને ચાહે છે અને આમ એક પછી એક નવા ચહેરાઓ આવતા રહે છે અને તેનો હૃદયનો રેન્ટ ચાલ્યા કરે છે. આ મુમુક્ષુ હૃદય આમ એકબીજા ઉપર મધુર નામના ચહેરાઓને ચાહ્યા કરે છે. આમ આવા ચહેરાઓને ચાહીને કવિ ભવના ચક્કરમાંથી છૂટી જવા માગે છે અને મોક્ષ મેળવવાની રજૂઆત કરે છે કે આ ભવના બંધનથી છૂટી જવું છે. ફરી જોઈ લેજો કાન. ગમ્યા તે ચહેરા ઉપર નયનનું નીડ રચતા, અહીં ચહેરે ચહેરે મુજ જીવન યાત્રા વિકસતી. એટલે કે જે મધુર ચહેરાઓ કાવ્યના નાયકને ગમી જાય છે, તે ચહેરા ઉપર એના નયનો માળો બાંધે છે, ઠહેરી જાય છે અને આ ચહેરાઓમાં નાયકની જીવનયાત્રા વિકસી જાય છે. એની લાગણીનો ગળો ભરાયેલો છે એવા ચહેરાઓ ઉપર તેઓ લાગણીનો ગળો ઠલવાઈ જાય છે, પરંતુ પાછો કોઈ અતલ અમીના કૂપથી ભરાઈ પણ જાય છે. આ ગળો કૂપમાંથી ભરાઈને પાછો ઉપર આવે છે અને લાગણીમાં છલકાતો રહે છે. આમ કાવ્યનાયકના હૃદયનો રેન્ટ ભરાતો જાય છે અને ઠલવાતો જાય છે. એ જ રીતે ફરતો ને એ જ રીતે રહે છે. મધુર નામના ચહેરા ઉપર કવિ જીવન લૂંટાવ્યા કરે છે. આમ કવિ કહે છે કે આ બધા જન્મે હું મધુર નામના ચહેરાઓને ચાહે છે અને ભવના ચક્રમાંથી છૂટી જવા પામે છે, મોક્ષ પામવાનું કહે છે. આમ મોક્ષ પામવાની બીજી કોઈ રીત નથી તેમ તેઓ જણાવે છે. આમ મુમુક્ષુ હૃદયને કહે છે કે ચાલ એ પંથ વહીએ, એટલે કે એ રસ્તા ઉપર ફરી જઈએ
જો બે ચહેરા વધારે મળ્યા તેને ચાહી લઈએ. ફરીથી એ રસ્તા ઉપર જવાનું કહે છે અને ફરીથી મધુર નમણા ચહેરાઓ એ રસ્તે મળે તેને ચાહી લઈએ અને મોક્ષ પામીએ. આ મોક્ષ કાવ્ય કવિએ આ રીતે વર્ણ્યું છે. કવિ ભવના ચક્રથી મોક્ષ પામવા મથે છે.